ડાંગની વાત કરવામાં આવે તો જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મુશળધાર વરસાદના કારણે અંબિકા, પૂર્ણાગીરા અને ખાપરી નદીમાં પાણીની આવક સતત વધારો થતા અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ભારે વરસાદના કારણે ડાંગ જિલ્લાના આશરે 13 જેટલા માર્ગો પર ઓવરટોપિંગ થતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે। સુસારદા, ચીખલદા, આંબાપાડા સહિતના ગામોને જોડતા લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થતા સ્થાનિક લોકોને અવરજવર પ્રભાવિત થઈ છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકો અને વાહન ચાલકોને અપીલ કરવામાં આવી છે કે કોઝવે પરથી પાણી સંપૂર્ણપણે ઉતરી જાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું જોખમ ના ખેડે અને માત્ર વૈકલ્પિક માર્ગોના જ ઉપયોગ કરે તેમજ તંત્રની સૂચનાઓનું ચુસ્તપણે સંપૂર્ણપણે પાલન કરે। તો આપણે જણાવી દઈએ કે 4 નદીઓમાં પાણીની આવક સતત વધી રહી છે। પૂર્ણા નદીમાં 13 માર્ગો પર વાહન વ્યવહાર પણ બંધ કરવામાં આવ્યો છે। હાલ જે ડાંગની પરિસ્થિતિ છે તે કોઝવે પણ પાણી ગરકાવ થઈ ગયા છે। અવરજવર પણ લોકો માટે પ્રભાવિત થઈ ગયા છે। લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં પણ આવ્યા છે। સાથે સાથે તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી રહી છે કે નીચાણવાળા વિસ્તારોમાં ના જાય અને કોઈક જરૂરી કામથી જ ઘરથી બહાર આવે। 4 નદીઓમાં પાણીની આવક સતત વધી રહી છે। તો જે રીતે જળબંબાકારની સ્થિતિ ડાંગમાં સર્જાઈ છે અને આ જ મુદ્દા ઉપર માહિતી આપવા બદલ અમારી સાથે સંવાદદાતા સુનિલ પવાર ડાંગથી અમારી સાથે ફોન લાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે। સુનિલ, અત્યારે ત્યાંની સ્થિતિ શું છે? જે રીતે પાણીની સ્થિતિ સર્જાઈ રહી છે, 4 નદીઓ જળ સપાટી પાર કરી ગઈ છે, હાલ ત્યાંની સ્થિતિ શું છે? જી કુમાર, ચોક્કસ જણાવી દઉં કે ડાંગ જિલ્લામાં વરસી રહેલ વરસાદને પગલે નદીઓમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો કેટલાક લો લેવલના કોઝવે પાણીમાં ગરકાવ થવાની સ્થિતિ છે, જેને કારણે અનેક ગામો સંપર્ક વિહોણા પણ થયા છે। ત્યારે વહીવટી તંત્ર દ્વારા અપીલ કરી છે કે આવા જોખમી માર્ગો કે કોઝવેનો ઉપયોગ ન કરે અને જે વૈકલ્પિક માર્ગો છે એ માર્ગોનો ઉપયોગ કરે। જી સુશીલ, હાલ જે તમે જણાવી રહ્યા છો કે 13 માર્ગો બંધ કરવામાં આવે છે અને વૈકલ્પિક માર્ગ જે તંત્ર તરફથી લોકો માટે તૈયાર કરવામાં આવે છે, શું આ વૈકલ્પિક માર્ગ જે છે આથી લોકો સંતુષ્ટ છે? માર્ગ ઉપર પ્રોપર વ્યવસ્થા કરવામાં આવે છે? જી, તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગોમાં ખડે પગે જીઆરટી અને પોલીસના જવાનો ઉભા છે અને એમને કોઝવે પર પાણી હોય તે સમયે વાહન વ્યવહાર અને રાહદારીઓ માટે જવાની ચોક્કસ ના પાડી છે। જી સુશીલ, જે લોકો નદી કે કોઝવે પાસે વસવાટ કરે છે તો તે લોકો માટે કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? તે લોકોને ત્યાંથી સ્થળાંતર કરવામાં આવ્યા છે કે નહીં? ના, એવી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી। તંત્ર દ્વારા એમને જે તે સ્થળે રહેવાની સૂચના આપી છે। તો હાલ તે લોકો જ્યાં વસવાટ કરે છે આસપાસના ઇલાકામાં, તે લોકો અત્યારે સહી સલામત છે કે તેમના પાસે પણ પાણીનો જે પ્રભાવ છે જોવા મળી રહ્યું છે? ના, એ તમામ સ્થળે લોકો સહી સલામત સ્થળે છે। જી સુશીલ, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।